જગદીશભાઈ 2-4 દિવસ આવી રીતે આ સાફો બાંધીને થોડાક બોલાવો વિડીયો ને એમાં બોલો અને તેથી પછી 5 કવિ ભેળા થયેલા અને 5 કવિ અંદર વાત કરે કે આ દુનિયામાં સૌથી મોટું કોણ. એટલે પેલા કવિએ કીધું કે દુનિયામાં સૌથી મોટી છે ને ધરતી છે, ધરતીથી વિશાળ કોઈ નથી. ત્યાં તો ધરતીને મોજના તોરા છૂટવા માંડ્યા, ભાઈ 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 આપણીથી કોઈ મોટું નહીં હો. એટલે કવિ તો ધરતીને કીધું કે હે ધરતી હેઠી બેસી જા, તું મોટી નથી. જો આ મેઘરાજો ન હોય તો તારી કોઈ તાકાત નથી, કોઈ ત્રેવડ નથી. ત્યાં તો મેઘરાજો હડુડવા માંડ્યો, ભાઈ 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 આપણીથી કોઈ મોટું નહીં હો. ત્યાં તો વાહ તમારી સમજણ, વાહ. હજી એકવાર જોરદાર તાળીઓથી વધાવો જગદીશભાઈ. ક્યાં વાત. જગદીશભાઈ 2-4 દિવસ આવી રીતે આ સાફો બાંધીને થોડાક બોલાવો વિડીયો ને એમાં બોલો અને તેથી પછી કઈ પાછું વળી જો. આમ તો તમે સમજતા નથી જોતા કઈ પાછું વળી. હા આ વાળા ડાયરાનો સાફો પહેર્યો છે ને એટલે 100%. પણ કનકસિંહ પહેલા તો જો આ કેટલા સરળ છે. હા અમે અમારા મિત્રોને આવવા નથી દીધા આજ કનકસિંહ પહેલા. એકવાર કનકસિંહભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. સાહેબ બાપુની આંખ ફરે ને એટલામાં કનકસિંહ ભૈલાને ખબર પડી જાય કે આટલું જ કરવાનું છે. ઈ કનકસિંહભાઈ છે. જોરદાર તાળીઓથી વધાવો એ માણસને સાહેબ. એટલે પેલા કવિએ કીધું ધરતીથી કોઈ મોટું નહીં, બીજા કવિએ કીધું કે મેઘરાજો ન હોય તો ધરતીની કોઈ તેવડ નથી, મેઘરાજાથી કોઈ મોટું નહીં. એટલે ત્રીજા કવિએ કીધું મેઘરાજો મોટો નથી, ધરતી મોટી નથી. જો આ સૃષ્ટિનું સર્જન કરવા વાળો ભગવાન ન હોય ને તો કોઈની કોઈ તાકાત નથી. ત્યાં તો ભગવાન સિંહાસન ઉપર બેઠો થઈ ગયો, ભાઈ 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 આપણીથી કોઈ મોટું નહીં હો. થોડા બજાવો ભાઈ. હા થોડી પુરાની યાદે તાજા કરો. એટલે હું ને કીર્તિભાઈ ને અમે, હું તો બહુ નાનો 2000ની સાલની વાત છે ત્યારના અમે કીર્તિભાઈની અમે હારે આનંદ કરીએ. આ હિતેશભાઈ જે વગાડે છે એ કીર્તિભાઈની એ સમયથી વગાડે છે ને અત્યારે તો પૂજ્ય મોરારી બાપુ સાથે વગાડે છે હિતેશભાઈ. આપણે હિતેશભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. એટલે જૂની વાતો યાદ કરવામાં પાછળથી કીર્તિભાઈ ધીરું ધીરું બોલે છે. આપણે એ તો દાંત કાઢો એમાં મારે તો ઘણું થઈ જાય ને. સમજણ ને સમજદાર માણાને ઈશારો કાપ્યો હોય ને ભાઈ. ધરતી મોટી નહીં, મેઘરાજો મોટો નહીં, ભગવાન મોટો નહીં. કવિ તો ભગવાનને કહે છે કે હે ભગવાન હેઠો બેસી જા, તુંય મોટો નથી. ચોથો કવિ કહે છે કે જો ભક્તિ નામનું તત્વ ન હોય ને તો તમારી કોઈની કોઈ તાકાત નથી. ત્યાં તો ભક્તિએ ભગમાં ઘૂઘરા બાંધી લીધા. ગમ મમ ઘૂઘરું ઘમાંક ઠમ મમ જાંજર ઠમા ધમ મમ ભૂ ધમાક ગદની શાંક ગાવે, કરવા માંડી નૃત્ય. એટલે કવિએ તો બધાને કીધું કે હે બધા હેઠા બેસી જાઓ. ભક્તિ તુંય હેઠી બેસી જા, ભગવાને હેઠો બેસી જાય, મેઘરાજો બેસી જાય, ધરતી બેસી જાય. તમે ચારેય મોટા નથી, હજી તમારેથી મોટું છે. એટલે ચારેય છે પોતાના કાન માંડીને સાંભળવા માંડ્યા, માળું આપણીથી કોણ મોટું. ત્યારે કવિએ કીધું કે લાલ બાપુ જેવો જો સંત ન હોય ને, તમને જે દુનિયામાં હવાયા કરી બતાવે છે, ઈ લાલ બાપુ જેવો સંત ન હોય તો તમારી દુનિયામાં કોઈ તાકાત નથી, તમારી કોઈ બી સાથમાં નથી. ઈ લાલ બાપુ. અને સાહેબ અમે અહીંયા કોઈ કલાકાર બનીને કોઈ અમારી મોટાઈ દેખાડીને કે રૂપિયા કમાવા નથી આવ્યા, પણ આખા વર્ષમાં અમે કોઈ ભૂલ કરતા હોય, ભૂલ તો બધાથી થતી હોય, કોઈકની કોઈક ભૂલ થતી હોય, એ જે ભૂલ અમારીથી થતી હોય ને એનું આજ અમે દેશ શુદ્ધિ અને અમારી વાણી શુદ્ધિ કરવા માટે આ ધરતીની રજ માથે ચડાવવા માટે આવ્યા છીએ સાહેબ. હા આ વાળા પરિવારના ભાણુભા ગજેન્દ્રસિંહજી ઝાલા સાહેબ પીએસઆઈ શ્રી અહીંયા બિરાજમાન છે, તો એમનું પણ આ તકે અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હા
ગામડા ગામનો જુવાન અહીંયા આવડી મોટી સંખ્યામાં બહેનો દીકરીઓની હાજરી છે ત્યારે મને એક નાનકડી વાત યાદ આવે, પછી આપણે આગળની દોર તરફ આગળ હાલીએ. ત્યારે ગામડા ગામનો જુવાન એ શહેરમાં રહેવા માટે ગયો અને એમાં પોતાની પત્ની અને દીકરાને લઈને એ મેળામાં ફરવા માટે જાય છે. એ મેળામાં ફરવા માટે જાય છે એટલે 18 વર્ષનો દીકરો એ જનેતાની આંગળીએ છે અને માં છે ને એ દેખાડતી જાય છે કે બેટા આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય. એ બધું સમજાવતી જાય છે ને એમાં માનો મેરામણ એટલો બધો હતો કે માની આંગળીએથી એ દીકરો જુદો થઈ ગયો, ખોવાઈ ગયો. એટલે ટૂંકમાં વાત કરું, માં કલ્પાંત કરવા માંડી, માં રોવા માંડી, માં ધમપછાડા કરવા માંડી. મને મારા પેટને લાવી દો, મને મારા દીકરાને લાવી દો. 1 કલાક થઈ, 2 કલાક થઈ, દીકરો જડ્યો નહીં એટલે પોલીસ ખાતાને જાણ કરવામાં આવી અને એ 3 કલાકમાં પોલીસ ખાતાએ એ દીકરાને ગોતીને એ જનેતાના હાથમાં આપ્યો કે લે આ માં તારો દીકરો, લે જનેતા તારો દીકરો. એટલે માં ગાંડી થઈ ગઈ હોય, જનેતા ગાંડી થઈ ગઈ હોય એમ દીકરાને બથ ભરી લીધી અને ચૂમ્યું લેવા મંડાણી અને રોતી રોતી કહે છે કે હવે બેટા હું તને મારાથી અળગો નહીં કરું, હવે છેટો નહીં કરું. અને પોતાના ધણીને કહે છે કે હાલો આપણે આ મેળામાં નથી ફરવું, આપણે આપણા ઘરે વયું જવું છે. ટૂંકમાં વાત કરું, એ જુવાન છે એ પોતાની પત્નીને અને દીકરાને લઈને એ બસમાં બેસે છે. બસમાં બેઠા ભેગી પત્ની પાછો પ્રશ્ન કરે છે કે આપણે તો શહેરમાં આપણા ઘરે જવાની વાત હતી, તમે આ ગામડાની બસમાં કેમ બેસાડી? અને ત્યારે જવાન કહે છે કે ગાંડી, 3 કલાકમાં તું તારા દીકરા વગરની આટલી ગાંગી થઈ જાસ, ગાંડી થઈ જાય તો મને આજ સમજાઈ ગયું છે કે મારી માં 15 વર્ષથી એકલી ગામડે નિહાકા નાખે છે, મારે મારી માં પાસે જવું છે, મારી માં પાસે જવું છે. બોટાદકરજી લખે છે ને, આ ગંગાના એ નીર તો વધે ઘટેરલો પણ સરખો મના એ પ્રેમનો પ્રવાહ મારી જનની જોડ જગતમાં નહીં જડેરલો. દુનિયામાં જનની જોડ જગતમાં નહીં જડેરલો. પણ મોઢે બોલું માં, અરે ત્યાં તો મને હાથે જ જો ને નાનપણ હાભરે. પછી મોટપની બધી મજા મન કડવી લાગે કાગડા. મોઢે બોલું માં, ત્યાં તો મને હાજે જ નાનપણ હાંભરે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અરે ગયા માસ ગળે જોને હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે. રામ નામનો જાપ કરો, કૃષ્ણના નામનો જાપ કરો, શિવના નામનો જાપ કરો એટલે પરમાત્માને તમારી સમક્ષ હાજર થવું પડે. ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે, પણ મળે નહીં એક જ માં કરોડો રૂપાએ કાગડા. મરી ગયેલી માં પાછી ન મળે સાહેબ, માં તો માં છે સાહેબ. લાલ બાપુને તમે વંદન કરો, પણ એનાથી આગળની હું વાત કરું તો સાહેબ લાલ બાપુને વંદન કરો એનો વાંધો નથી, પણ સાહેબ આજ એની જનેતાને કરોડો વાર વંદન છે. 9 મહિના જેની ઉદરમાં રાખીને તમે સાહેબ વિચાર તો કરો, સંસ્કારના એના ધાવણના ઘૂંટડે શું ઈ ક્ષત્રિયાણીએ એ રાજપૂતાણીએ સાહેબ સંસ્કારનું પાન કરાવ્યું છે. ત્યારે લાલ બાપુ જેવો જન્મ મળે અને ત્યારે એવો ઓલિયો આત્મા આપણને અહીંયા મળે સાહેબ. હા, અને ઈ જનેતા કાગ બાપુ લખે છે કે ઈ ક્ષત્રિયાણી કેવી, નિજ પોત સોસે બાલ પારણે મે રાધા ગાયન ગાવતી થી.
એમના માતુશ્રીએ કેટલા જાપ કર્યા હશે, કેટલા પરમાત્માના નામ લીધા હશે. અરે કદાચ પરમાત્માના નામ ન લીધા હોય કે જાપ નહીં કર્યા હોય તો એમના કર્મો કેટલા શ્રેષ્ઠ હશે કે લાલ બાપુ જેવો એમના ખોળે જન્મ લે સાહેબ. ત્યારે નિજ પદ સોતે બાર મે રઘુનાથ કે ગાયા ગાવતી કહી ના ગીતા સમજાવતી મોત સૌ ભૂલાવતી પરમ તત્રણ કાલિકા સોઈ હિંદ રાજા કાનિયતી સોઈ હિંદ રાજા કાનિયતી. શક્તિસિંહજી જાડેજા મુરીલા એ પણ ભાણુભા સાહેબ અહીંયા પધાર્યા છે તો એમનું પણ આ તકે આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઈ કનૈયો ઈ દ્વારકાધીશ ઈ જેદી સાહેબ પોતાની રાસલીલા રચતો હશે તેથી દ્રશ્ય કેવું લાગતું હશે. અને લાડુદાનજી લખે છે એકની સસરસત ઉદાર રાઉન્ડ સારદ પ્રકાશ રમણ રાસ જગ વિલાસ વિદ વિલાસની ને એ મુરલી કંઠ રસાલ કહે રે સર કર કપાલ હાવ ઔષધ પ્રધાન મન મરાલ લઈને બ્રિજની બન બન મુસાર બન ઠન બન બન સાર ગટ 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 મુસાર હાવ હાવ સારે હાવ હાવ સારે
કવિરાજભાઈની ખાસ ફરમાઈશ છે અને આજ પાછો શનિવાર છે ત્યારે એ લાઈવ પોતે ત્યાં બેઠા બેઠા સાંભળે છે એને બ્રિજરાજભાઈ ત્યારે હરિય કંઠ મારે ગાર ફેરાયો એના મોતી મોઢા કે મોતીડા કરણી એ માળાયું પેકી એણે ત્રાગડા તોડી નાખ્યા જગતમાં એવો અંજની નો જાયો રે 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 જેને રામને એવો હનુમાનજી મહારાજ અને અમારા પરિવાર ઉપર જેની અસીમ કૃપા એવો દાડો હું કાયમ કહું છું કે આ બ્રિજરાજદાન ગઢવીને ઈશ્વરદાનજી જેવો બાપ ન મળ્યો હોત ને જનકબા જેવી જનેતા ન મળી હોત તો દુનિયામાં આ બ્રિજરાજનું પાંચ્યું ન આવતું હોત. આ તો મા બાપ થકી જમાવટ છે. હા, હમણે વડીલ અહીંયા આવીને કહી ગયા ને એના માટે જ જીવીએ છીએ. હા, તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેવલોક ઉજાગર महावीर विक्रम बजरंग मणि परिवार सुमत संगी कंचन बरन विराज सुबह आनंद कुंडल कुंजित कैसा आनंद कुंडल कुंजित कैसा हाथ वज्र ध्वजा विराजे कान है मोज जने गो साधे शंकर सुर केसरी नंदन तेज प्रताप महाजगवंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी गत जादव राम काल माधुर प्रभु चरित सुन पैदो रसिया राम मन सीता मन बसिया सूक्ष्म रूप दर्शी हिंदा वापित रूप धर लंक जलावा भीम रूप धर असुर सहारे राम चंद्र ब्रह्मांड विभीषण माना लंकेश्वर भई सब जग जाना जुग सफल अजोधर धर भानो मिलो काहि दुर्बल जाना मिलो काहि दुर्बल जाना प्रभु गुजरे का मिल मपुआही जल दिला जाए गजरज नाही ये दुर्गम काल जगत के देते सुगम गनों का तुमरे देते आपन तेज सवारों कापे तीनों लोग आंखों कापे भूत होता संकट नहीं आवे महावीर अब नाम सुना महावीर अब नाम सुना महावीर अब नाम सुना
दास तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरा संत लाल रघुपति पुर जाई जहां हरि भक्त कहा और देवता दान ही करेंगे हनुमान जय जय शंकर कटे मिटे सब पीरा जो जो जय हनुमत बलवीर जो जो जय हनुमत बलवीर जो जो जय हनुमत बलवीर एक एक मानस नो हाथ ऊंचो थवो जोयो जय 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 वीर हनुमान जय वीर हनुमान जय वीर हनुमान ए जय 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 हनुमान गोसाई मारो गुरुदेव की नाही ए तो संत पार पाठ कर कोई छुट ही मन महास को મિનિટની એક જાહેરાત કરી દઉં આ એક મૂવી આવી રહ્યું છે જીવ નામનું મૂવી જેમાં જીવની હત્યા કરવા વાળા જે કોઈ છે અને એના વિરોધમાં અને મૂળ તો જીવને કેમ બચાવી શકાય જીવને કેમ રાખવો એની માટેની પાંજરાપોળથી લઈને ગૌશાળાઓથી લઈને એ આ પિક્ચરમાં એક વેલજીભાઈ મહેતા કરીને એમના ઉપર આખું આ પિક્ચર બનાવેલું છે અને કોઈ પણ જાતના સ્વાર્થ વગર આ મૂવી એક નીરવભાઈ કરીને અને જીગરભાઈ કરીને નીરવ મહેતા અને વિકી મહેતા એમણે આ મૂવી બનાવ્યું છે આ મૂવીમાં એમણે 5 કરોડ રૂપિયા વાપર્યા છે એક પણ રૂપિયો એમણે કમાણી માટે કે કોઈ અને એનો આ વ્યવસાય નથી હમણાં જ મને ભાઈની નીચે મળ્યા કોઈ પણ જાતનો નફો લેવાના નથી કોઈ જાતનું કાંઈ એમને જોતું નથી માત્ર ને માત્ર જીવને કેમ હાચવવો ગાયુંને કેમ હાચવવી જીવને કેમ હાચવવો એ મૂંગા જીવ માટેનું આ પિક્ચર બનાવ્યું છે તો એને 28 તારીખે આ પિક્ચર આવી રહ્યું છે તો એને જોરદાર રીતે બધા એને વધાવજો હા हे हालाजी तारा भाई 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 खमा खमा बापो बापो ब्रजरावल बिरदावियो प्रसिद्ध मेरु प्रमाण हालाजी तारा એમનો હું કરો हे हालाजी तारा हाथ वखानो के पटी तारा बगड़ा वखानो हे हालाजी तारा